હાલો. વિનયભાઈ બોલે છે? હા બોલો. વિનયભાઈ, વસંત ચાવડા બોલું છું. હા વસંતભાઈ બોલો બોલો. ભૂપતભાઈ તમારો નંબર આપ્યો હે હા હા. ટસાથી. હું તમારી હા પેલી સ્કૂલની મેટર શું છે? એમાં એવું થઈ ગયું ભાઈ છે ને ઘણા દિવસથી ટાર્ગેટ કરીને હેરાન કરી રહ્યો. બરાબર. હં. એટલા દિવસથી સતત એનું ચાલુ જ હતું 10 દિવસથી. ક્યાંના છે ને કેવા છે? એ છે લુણાવાડાનું, મહીસાગર જિલ્લો છે બરાબર છે. અને જ્ઞાતિ રજપૂત છે. પણ બરાબર. એનું શું છે, એને થોડુંક ઈર્ષા અને વ્યક્તિ પ્રત્યેની જે આમ કહેવાય ને કે દાજ હોય ને હમ. એ રીતે વર્તન એનું ચાલુ જ હતું એટલા દિવસથી, બરાબર. ઘણા સમયથી. અને ભાઈ એકારે નહીં, બધા સાથે એવું કરે જ છે. મારા પેલા એક ભાઈ હતો એલસી માં એને શું એને તકલીફ છે? એલસી છે ને, પેલા હું ગયો ને ત્યારે એ બધાને એલસી માં હિન્દુ હરિજન ચમાર લખીને આપતો. એ તો હા. બંધ કરાવડાવ્યું હતું. હં. બરાબર. એને મેં ત્યારે ના પાડી, પણ એ મહિનો નહીં પછી પાછું નવા એડમિશન વખતે છોકરીને જે એડમિશન નવું કરવાનું હતું ને ત્યારે એને વાલી પાસે એવું લખાણ કરાવડાવ્યું. એટલે વાલીને કીધું કે આ રીતે તારે કરવું છે કે આ રીતે કરવું છે. એટલે વાલી તો શું છે, તેને ખબર ન પડતી હતી તો બિચારા હા કે એવું જ કરવું ને. હા. એટલે આ ભાઈ લખાણ કરી નાખ્યું અને એને વાલીને કીધું સહી કરી દે. હમ. એટલે વાલીએ સહી કરી દીધી. બરાબર. બરાબર. અને પછી પંચરોજ કામ બીજા પાસે શિક્ષકો પાસે કરાવ્યું. મારી પાસે કાગળ જો આવ્યું કે સહી કરો. શાની સહી? તો કે આ રીતે આને હરિજન શબ્દ રાખવો છે. મેં કીધું હરિજન શબ્દ નીકળી ગયો છે. 2009ની સાલથી ગુજરાત સરકારે કહી દીધું છે. અમરેલી જિલ્લાનો પરિપત્ર થઈ ગયો છે કે આ શબ્દોની જગ્યાએ બીજા શબ્દો યુઝ કરવા. જેમ કે હરિજનની એટલે આપણે અનુસૂચિત જાતિ લખો અને ચમાર જગ્યાએ રોહિત લખવાનું છે. બરાબર. પણ એ ભાઈ એની મહત્વાકાંક્ષા પ્રમાણે એને તો એનું પોતાનું ઊંચું રાખવા માટે કરવું જ હતું. એટલે એને કર્યું, પણ મેં ચાલવા ના દીધું. વાલીને બોલાવીને સમજાવી અને વાલીને કહી દીધું કે આ રીતે નથી કરવાનું. એટલે વાલી કે અમને તો સાહેબે કીધું હતું, આવી રીતે કીધું કે આ રીતે કરવાનું છે. પછી પાછું નેક્સ્ટ યર પાછું એને એ વર્ષ પાછું પૂરું થયું અને નવા એલસી કાઢવાના આવ્યા. અને લાલજીભાઈ પરમારની દીકરી એનું એલસી કાઢવાનું હતું, પુષ્પા પરમાર. બરાબર. હવે એનું એલસી કાઢવા માટે એને પાછો વાલીને ફોન કર્યો કે તારે એલસી માં શું લખવું છે, હરિજન લખવું છે કે શું લખવું છે? એટલે વાલી પાછો શું કહેવાનો છે કે ભાઈ સાહેબ આપણે જે આવતું હોય એ લખો ને. એટલે વાલીને ખબર નહોતી એટલે વાલીએ હા પાડી. હવે એને મેં 2 વખતથી ના પાડી, છતાંય જો એ વસ્તુ કરતો હોય તો એટલે હજી હાલે કરે છે એવું? ના, હવે આ વર્ષથી નથી કર્યું એને. આ વર્ષથી નથી કર્યું. બરાબર છે. અને આ વર્ષથી એટલે મેં અત્યારે શું મોટી તકલીફ છે? અત્યારે તકલીફમાં બસ એને મારી હારે વાંધો છે. અને વારે વારે અવારનવાર મેં એને હરિજન શબ્દનો ઉલ્લેખ કરવાનો ના પાડ્યો તોય પ્રાર્થના કાર્યક્રમમાં અવારનવાર કર્યા કરે છે. હા હા. ના પાડવા છતાં એ ઉલ્લેખ કર્યા કરે છે. સાહેબનો નંબર મળશે ને? રેવા દો ને અત્યારે વસંતભાઈ, આપણે હું સોલંકી સાહેબ હારે વાત કરું એના કરતા એનો નંબર દીધો નહીં કે મિયાણી સાહેબને ફોન કરું? ના ના, આપણે કોઈની સાથે વાત નથી કરવી વસંતભાઈ, કારણ કે મારે મેટર પતાવી છે. તો મેટર પતાવવા આટલું જ કરું છું સાહેબ. હું ખાલી તમને કહી દઉં ને ફોન કરું ને એટલે એ પ્રિન્સિપાલ ની જે કઈ તકલીફ હોય ને બધી એને દૂર થઈ જાય. નગર પછી અહીંથી બદલી લઈને પછી એના એ બાજુ ક્યાંક જવું પડે. કાંઠા મારી છે ને વસંતભાઈ બદલી થઈ ગઈ છે. બરાબર. હું મારી ઘોઘા બદલી થઈ છે. હું અહીંથી છૂટો નથી થયો. હવે ખોટો આમાં છે ને આપણી છાપ ખરાબ થશે અને શિક્ષક તરીકે આ વસ્તુ શોભા ન દે ને એટલા માટે હું એનું સહન કરતો હતો એટલા સમયથી. નહીં કરવાનું સાહેબ, હું કેમ સહન કરવાનું? એવું કઈ તોપ છે? તમે જેમ છો એમ વ્યક્તિ શિક્ષક છે. હા, એક એને પ્રિન્સિપલ નો દરજ્જો મળ્યો છે તેનો મતલબ એવો નથી કે એને બાપુજીની પેઢીની જેમ સ્કૂલ ચલાવે. જો સાહેબ, કોઈ વસ્તુ મને અડવા ના દે. સ્કૂલમાં કમ્પ્યુટરમાં પાસવર્ડ નાખી દીધા, પ્રિન્ટરમાં પ્રિન્ટ નહીં કાઢવાની, અમારે બાળક માટે કઈ નવીન કરવાનું નહીં, નિશાળમાં કઈ નવીન ના કરી શકો. તમે કરો એટલે એને જેને ઈર્ષા ભાવ પ્રમાણે ગામમાં જાય, ગામમાં બધાને કે ભાઈ આમ કરે છે ને આમ કરે છે ને એવું બધું ચાલ્યા કરે એનું. પણ બધા જાણે છે કે ઈ દામનગર જ રહેશે. દામનગર રહે છે. બરાબર છે. ના સાહેબ, એમાં હું તો એવું કઉ છું કે એના કરતા તો મોટી તમે ભૂલ કરો છો કે તમે અત્યારથી સહન કરો.
વાત સાહેબ સાચી છે, પણ છે ને મારે આમ બધા આ માણસ છે ને એ એવા માણસો તો આવા રોજ આપણે વસંતભાઈ મળવાના જ છે હવારાંત. હવે આવા કેટલાક ન્યારે આપણે લડશું? ના ભાઈ ના, લડવું જ જરૂરી છે. તમે નહીં લડો ને ત્યાં સુધી તમે એ જ વિચારવાના કેટલા ખામું લડશો. બાકી એક ખામું લડો એટલે 10 બંધ થઈ જાય સાહેબ. એની મારા પોતાના અનુભવો છે. એ વાત સાચી છે. ભૂપતભાઈ તમે ઓળખો છો, મને તો તમે નહીં ઓળખતા. ભૂપતભાઈ પૂછજો કે મારી લડાઈઓ કેવી હોય. લડી જ લેવાનું, કોઈનું ખોટું સહન કરવાનું જ નહીં. અને ખાસ કરીને આવા ભણેલા ગણેલા નમૂના હોય ને એનું તો નહીં જ કરવાનું. હા હા બરાબર. એટલે હું તો કહું છું મને નંબર આપો એનો. બરાબર. એટલે એને તમે વ્યા ગયા પછી બીજો કોક આવ્યું છે તો બીજાને આજ સહન કરતું રહેવાનું. તો હાલો તમારી બદલી થઈ ગઈ, તમે ત્યાંથી છૂટા થાવ એટલે તમે તેમાંથી છૂટી ગયા, પણ બીજો કાકો આવશે એ શું કરવાનું? એ વાત એટલે એના બાપુજીની પેઢી ચલાવે એમ થોડું હાલ થઈ જાય. જોકે મેં સંઘમાં એમાં રજૂઆત કરી હતી. મારે રમેશભાઈ પરમાર છે ને, અમરેલી રહે છે, એ અમારા જે આપણે એસસી ના પ્રમુખ છે એસસી સંઘના, એ આવ્યા હતા કાલે. એને એના શબ્દોમાં કડક શબ્દોમાં કહી દીધું કે ભાઈ એ બધા સંઘ બંઘ વાળાને બધાને ઓળખું છું. હમણાં ઝાંઝરિયા પ્રકરણમાં ઓલા સાહેબે આત્મહત્યા કરી, ખબર? હા હા. એ કઈ નતો દેખાણો. અમે 2 દિવસ બેઠા હતા અનશન ઉપર. બરાબર. ત્યારે એ કઈ નતો આવ્યો. ત્યારે કઈ હું મોત આવતું તો આવતા સંઘ વાળાઓને. એ વાત સાચી છે. એટલે આ બધા છે ને પોતપોતાનું કરવા બેઠા છે. કોઈને કઈ સમાજની કોઈની પેઢી નથી સાહેબ. હા હા. એટલે હું તો એમ કઉ છું મને નંબર આપો એટલે વાત કરી લો. એટલે તમે વ્યા ગયા પછી બીજાને બિચારાને તકલીફ ન રહી. હવે એમાં એવું છે વસંતભાઈ, હું નંબર આપીશ, તમે વાત કરશો, ખોટું મેટર વધશે અને વધે નહીં તો વધારે સારું એમ. એટલું નથી. હા તો કાંઈ વાંધો નહીં, હાલો તમે રહેવા દો, હું મારી રીતે લડીશ. અરે એવું નથી. તમે ક્યાંય વચ્ચે નહીં. બાકી મને ન ગમે. અને ખાસ કરીને આવા જાતિવાદી કીડાઓ છે ને એ તો મને જરાય નથી ગમતા. એ વાત સાચી છે વસંતભાઈ, પણ આપણે હવે છે ને એના જેવા આપણે થઈને શું કરશું? ના, એના જેવું નથી થવાનું. એના કરતા સારું થવાનું છે. એને સબક શીખવાડવાનો છે કે તમે જે તમારી માનસિકતાઓ રાખી છે ને જાતિવાદી કીડાઓ થઈને તમે રખડો છો ને એ 1947 પહેલા હાલતું છે. હવે આ તમારો બાપ નો હાલે. હવે કાયદા પ્રમાણે ચાલવાનું, અને કાયદામાં રહ્યો ને તો જ ફાયદામાં રહ્યો, ને મરી જાવ. આ જ વસ્તુ કરવાની છે. બરાબર. કાંઈ વાંધો નહીં, હાલો તમે રહેવા દો. અમે કઈક અમારી રીતે કરશું. બાકી સબક તો શીખવાડવું જ પડશે સાહેબ. વસંતભાઈ તકલીફ મારે પડશે. નહીં ન પડે સાહેબ, તકલીફ પડે. જો મારો નંબર છે, અડધી રાતે ફોન કરજો. બરાબર. એ જાતિવાદી કીડા હોય ને એને તો હું બહુ વ્યવસ્થિત કરી જાઉં સાહેબ. મને ન મજા આવે. અડધી રાતે ફોન કરવાનો કે ભાઈ તકલીફ થઈ છે, ન આવે વસંત ત્યાર તમારે કહેવાનું. વાત તમારી સાચી છે વસંતભાઈ, તમે આવશો, તમે 100%. તમે તમારી આટલી લાગણી છે એટલે તમે મને સામેથી ફોન કર્યો છે. બધી વાત હું તમારી હું માથે રાખું છું, પણ એમ આપણે શું છે ભાઈ, કોઈ દિવસ જિંદગીમાં કોઈ સાથે આવા ઝઘડાઓ કર્યા ન હોય, ક્યારેય કોઈ આવી માથાકૂટ મેટ્રોમાં પડ્યા ના હોય, કોઈની સાથે ઊંચા અવાજે વાત પણ ના કરી હોય. આપણને ભણવાનો હક મળી ગયો, ભણી ગણીને આપણે હોશિયાર થઈ ગયા ને પછી આપણે એટલે જો મેં નથી અત્યાર સુધી મેં લડીને એની સામે મેં અત્યારે ઝઘડાઓ કર્યા છે ને એના કારણે તમે લડ્યા હોય તો વસ્તુ થાય જ નહીં, બંધ થઈ ગયું હોય. તમે સહન કર્યું છે. હા, પણ એ નથી લખવા દીધું. એની સામે એના વિરોધ કરતો આવ્યો છે સાહેબ. એ માણસ છે ને અત્યાર સુધી નિશાળમાં, મારા પેલા એક ભાઈ હતો સુનિલ પટેલ, એના સાથે તમે ગામમાં કોઈ પણ પૂછી શકો છો કે એ માણસ ને એટલી હદે હેરાન કરતો હતો. એ માણસ એની સામે ફાઇટ આપતો હતો. અત્યાર સુધી એ હતો ને એટલે આ કંટ્રોલમાં હતો. એ ગયો પછી આઉટ ઓફ કંટ્રોલ થયો. બરાબર. શું નામ છે ભાઈનું? શું નામ છે પ્રિન્સિપલ? દિગ્વિજય સોલંકી. દિગ્વિજય સોલંકી. ભલે, વાંધો નહીં. હાલો સાહેબ, તમે પછી આપણે વાત કરશું નિરાંતે. પેલા ખાઈ પી લઈએ અત્યારે. આવજો.